આવો બા બેહો. અરે બા સમજો એક બહુ ખુશીના સમાચાર છે. શું વાત છે? હું છે અરે હું તમને શું કહું, આપણી ગુડ્ડીનો ફોન આવ્યો તો. હા ગુડ્ડીનો ફોન આવ્યો તો એને એમ કીધું કે મમ્મી બસ હું આવું છું. વાહ શું વાત છે, મારી ગુડી આવે છે. ગુડ્ડીને આપણે હારે વળાવી ને 2 વર્ષ થઈ ગયા. આપણે એને વિદેશમાં વળાવી દીધી. ત્યાર પછી આજ પહેલી વાર આવે છે અને ગુડ્ડી એવું કીધું કે હું મુંબઈ સુધી તો પોગી ગઈ છું, ફટાફટ નીકળું છું. શું વાત છે? હા અરે મારે તો કેટલી તૈયારીઓ કરવાની, એને ભાવતી રસોઈ બનાવવાની, અમુક મિષ્ટાન બનાવવાના અને ભાના હાથનો શીરો. તમને ખબર ગુડ્ડીને બહુ જ ભાવે છે બા. તમે બનાવીશ તો મારી ગુડી આવે એટલે મને શીરો ખવડાવીશ. સારું ત્યારે બા મારે બહુ બધી તૈયારી કરવાની. તમે મને સીંધવા મળો એટલે ફટાફટ કરવા મળો કામ. હા તો વાંધો નહીં. બધું થઈ ગયું હો બા, મસ્ત તૈયાર થઈ ગઈ છે. હું હાવ થાકી ગઈ. લે તમે આવી ગયા? હા હા રે આમ હું કહું છું તમને, મેં મારી રીતે બધી તૈયારી કરી લીધી છે. રસોઈ મસ્ત જે બનાવી હતી બધી બનાવી લીધી. ખાસ કરીને મેં તમને જે કીધું છે એ વસ્તુ ભૂલાઈ નહીં. બધુંય મને યાદ છે અને મેં ફોનથી ઓર્ડર આપી દીધો છે. પાકું ને? હા બસ ખાલી લેવા જવાનું છે. બધી જાતની મીઠાઈ આવી જોઈએ, એકેય ભૂલાવી ન જોઈએ. તું જરાય ચિંતા ન કર અને આટલી બધી હરખઘેલી ન થા. હરખ ગેલી તો થાવ જ ને. 2 વર્ષે મારી દીકરી આવે છે અને આવો હરખ તો માં સિવાય કોઈને ના હોય. ગમે એમ તોય મારી ગુડ્ડી આવે છે. મમ્મી, પપ્પા, ભાઈ. અરે ગુડ્ડી આવી ગઈ. કેમ છે? અરે મારી દીકરી આવી ગઈ બેટા. બસ 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 કેવું છે તને? ભાઈ. લે હારું ચાલતા લે. હા, હારું. તારો સામાન ક્યાં? ડ્રાઈવર લઈને આવે છે. અરે વાહ સરસ. બોલ બોલ કેવું શાંતિ ને? બહુ શાંતિ. હાલ હાલ તારો રૂમ મસ્ત શણગાર્યો છે અને તને ગમતી બધી વસ્તુ મેં બનાવી. કાંઈ અંદર તો લે ઠીક છે. હાલો 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 અંદર હાલો. પાકી. ખરેખર આટલા વર્ષે આવીને તો ગામ એવું ને એવું રૂડું જ લાગ્યા કરે મને તો. હા હો, હા મને બહુ મજા આવે. લે આ છોકરાઓ રમે છે જો. લે એ સીતારામ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. સીતારામ, એ સીતારામ. હા જોયું ને, હા જમાઈનું માન કેટલું ગામ મને. હા હું હો. પગ મેલું ને ત્યાં બધા મને બોલાવવા મળે. ખરેખર હો. હા આટલું માન મળતું હોય ને ત્યારે જ મજા આવે. સીતારામ. હા તમને હું કહું છું, આ તમે મને એમ કહેતા હતા કે તમને મહિના દિવસથી રજા નહીં મળે, તો આ 15 દિન રજા કેમ મળી? અરે તે અહીંયા આવવાનું કીધું એટલે આગળ તે ફરવા જવાનું કીધું હોત ને તો ન મળત. એટલે તોય મળી જાત. પણ અહીંયા તો હું કે તારો આમ મન હળવું થઈ જાય, તારોય જીવ લાગે અને મારોય જીવ લાગે. કારણ કે ગામમાં બધા જમાઈ કરીને મારી એટલી સેવા કરે ને કે વાત જ જવા દે. પણ તમને શું લાગે છે, ભાભીને ગમશે ખરા તમે આવ્યા? લે એમાં હું, આ ભાભીનું તો પહેલેથી એવું જ છે. ક્યાં હું નથી ઓળખતો હે? એ તો થોડાક તીખા છે પણ હવે એ કાંઈ આપણે કાંઈ મન ઉપર થોડું લેવાનું હોય એ બોલ્યા કરે ને રીતે ને હું તો એ વાડીએ બેઠો હોય કોઈની યાર પ્રોગ્રામ કરીએ ને જલસીનો. એ તો વાત છે તમારી કે તમે છે ને કોઈ દી કોઈ વાતનું દુઃખ ન લગાડો, તમને માઠું તો જરાય ન લાગે અને એટલે જ તો આ સંબંધ ટકી રહ્યા છે ને. નકર એ અટાણે કુટુંબમાં કેવું હાલતું હોય, માણાને એકબીજાના મોઢા જોવા ન ગમતા હોય, પણ તમે આટલા હારા છો ને એટલે મને સારું લાગે. હા મેનું હતું કે વખાણ હતા? તમને શું લાગ્યું? ના વખાણ જ હતા. તો પછી પણ મારું કહેવાનું શું છે કે આ મને કોઈ નકતો તો નહીં કહેતા હોય ને ઘરમાં? તો એટલે હા એમ ટોહીરો ગમે એટલું કરીએ ગમે એટલું કહીએ તો આને કાંઈ ફરક જ નથી પડતો. તો પછી મને કોઈ એમ નહીં કહે ને કે આ જમાઈ બહુ ટોહીરા છે. બની શકે કે કોક એવું કહેતું હોય, પણ આવું પછી આવું હો. જો આવું બધું તો હાયલા કરે, સંસાર છે. હાલો હવે ઘરે નથી જવું? તો મેં ક્યાં ના પાડી છે હે? હા મને તો ક્યારના પગ આમ દોડીને લઈ જાય ડેલીમાં. પણ તું જો ને વાતું કરવામાંથી ઊંચી નથી આવતી ગીતા.
બે બે ઠેલા મારે લેવાના ગીતા હે જમાઈ સો હાલો હાલો પણ તો તું પાછી આગળ થઈ જાય ને હું વાહે રહી જાય હા તો લ્યો હારે હાલું હા હાલ ત્યારે ઝટ હાલો ને ઝટ હાલો એમ હલા તું એમ હલાય પછી તો કેમ હાલું હા માલું મારે ગીતા જમાઈ આવી ગયા તારા કેમ છો સીતારામ જય શ્રી કૃષ્ણ મજામાં હો. કેદુની વાત સારું ને સારું હો જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ મજામાં હા હો આવો આવો સારું છો તો ઓસિંતા ના આવી ગયા જાવ હા હો એમ થયું કે ગાંઠો મારતા આવી અમે ક્યાં છે ગુડી બેન અરે ગુડી આવી છે તમને કેમ ખબર નણંદબા ભાભી તમને ખબર છે ને આવડી કમતી હતી ગુડી તે દુની મારી પાસે મેં એને મોટી કરી છે એટલે એની હંધી વસ્તુ મને ખબર હોય અને એને મને કેમ કીધું ને કેમ ખબર પડી ને એ બે નિરાતે કહીશ અંદર તો હાલો હા હાલો 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 બા. સારું લાવો, છો લઈ લો. તમે તો આમ ખબર ભૂલા પડી ગયા સારું છું લ્યો આવ્યા તે હા બા કેટલા કા હા હું જમા આવ્યો એમ ખબર પડે ને એટલે તરત જ જો હા ચોખા દૂધની ચા બનાવવા દૂધ લેવા વૈયા ગયા ને બે સાચી વાત છે બેહો. તમે ભાભી અરે ના ના હું મારે કામના ઢગલા પડ્યા છે અરે ભાભી કરશું આપણે હું શું ને હવે હું હંધું કામ કરાવવા લાગીશ તમને ખબર છે 15 દી રોકાવાનું છે 15 દી હા સારું ને તો કાંઈ વાંધો તમને ખબર છે રજાઈ નહોતી મળતી પછી તો અમે જોર નારિયેલ માન્યા ને ત્યાં તો રજા મળી બોલો અરે આ જોડ નાળિયેર માનવાની શું જરૂર હતી ખોટે ખોટા 50 રૂપિયા ભાંગ્યા 50 રૂપિયામાં તમે પોગી જાત ને પાણીપુરી રસ્તામાં ખાઈ લે સાચી વાત છે ક્યાં છે ગુડી દેખાતી નથી ગુડી એ ગુડી હાલ બેટા કેમ છે બેટા બસ મજામાં હો. માતાજી સુખી રાખે મારી દીકરીને બે તમે કેમ આટલા બધા મોડા પોઈચા સોને બેટા બે આ બસ નહોતી મળતી ને કે તારા ફુવા મસાલો ખાઈ લે વળી ઈ મૂકે તો સોડા પીવે ઈ મૂકે તો પાણી પીવે અડધે રસ્તે તો આજ હેરાન કરે અરે ન્યા કેમ છે ઈ કેને ગુડી આ મજા આવે છે ને બહુ મજા આવે છે ફૂફા કેમ છો તમે હા બસ મારે તો સારું છે આ હું ઈ હંધી વાતો જાણવા હાટુ જ આવ્યો છું કે ન્યા હું જાઉં કે ન જાઉં પણ તારી પાસે વાતો તો સાંભળી લઉં ના ના લઈ જાજે ને હાલો આવું છે મારી હાથે તાર ફોઈ રાજી થા રેવ દે ને તારી ફૂઈ હારવાર પાછી આવશે હા તો ફૂફા તમારી પહેલા તો મારા મહિનો વોક લાગે ને એને તો હું પહેલા લઈ જઈશ સાંભળી લીધું આ સોડી છે ને ઈ મારી છે એની માં કરતા વધારે મારું માને છે હા હોગીતા બેન બહુ હાશી વાત કરી તમે અમારી ગોડી તો છે ને માં કરતા ફૂઈ વધારે વાલા છે પણ કાંઈ નહીં હવે તમે આમ જમી કરીને કાંઈક રોટલા બોટલા ખાઈને આવ્યા કે પછી ના ના અહીંયા આવવાનું હોય તો થોડું કાંઈ અમે ખાઈને આવીએ હે એટલે હું ખાઉં છું તમારે કયો એટલે ભાભી બનાવશે કંઈક મિષ્ટાન બનાવજો આ ઘણા ટાઈમથી ખાધું નથી અને તમે બહુ સારું બનાવો એટલે મને બહુ ભાવે સારું તો એ હાલો સા મૂકો સા હા તે મને એ તો કયો તમે બે કોન્ટેક્ટ કેવી રીતે કર્યો બે આજ ભેગ્યું થઈ ગયું સવારે આ આવી અને બપોર પછી આ તમે આવી ગયા અરે મમ્મી અમે પહેલા જ તે વાત કરી હતી ફોન ઉપર અમે આવવાના હતા પહેલા જ નક્કી કર્યું આપણે બે હાથે જાય હા પહેલા જ ફોન કર્યો તો ગુડીએ મને કીધું તું કે હું આ તારીખે આવવાની છું ને એ તારીખે તમે પૂગી જાજો અને પાછો કાલ મુંબઈથી ફોન કર્યો તો ને મુંબઈથી ફોન કર્યો તો કે હું સવારે પૂગી જાય બપોર સાથે તમે પૂગી જાજો અમારે થોડુંક મોડું થઈ ગયું કા હા તે પહેલેથી જ બધું નક્કી કરી લીધું હે ને હા અમે ફોનમાં વાત જ કરી લીધી પહેલાથી જ બધો પ્લાન હતો અને મેં ફિયાને બી કીધું કે તમારે 15 દિવસ તમારે તો રોકાવાનું જ છે ગમે ત્યાંથી રજા લઈને આવો ઉપાધિ કર મને 15 દિના ધામા નાખવાના જ છે અમે લુગડા ને બધું લઈને આવ્યા છીએ કાલ હા તો એવો ભેગો જો કાંઈ વાંધો નહીં રોકાવ તમે તમારું મોજ કરો હા તમારા ભાઈનું જ ઘર છે ને એ તો છે જ ને બેન હજી બા જીવે છે હા તે મારા ભાઈ ક્યાં તો દેખાતા નથી વાડીએ ગયા છે હાર હાર હમણાં જ ગયા ભલે હા ફિયા હવે તો રોકાવાનું જ છે તમે એવું નહીં કરતા કે હવે મારે કામ છે ને જાવું છે ને બરાબર હર વખતે તમે એવું જ કરો એ ઉપાધિ કરવા તો તારા 15 દિના 20 દી રોકા હે કા એ તો છે જ ને હેત હોય તો મણાનું શું થાય આ દીકરી આઘી હોય વિદેશમાં હોય તો કંઈક મળતી હોય પછી 15 દી હું કે 20 દી હું અરે 5 દિનની બીજી રજા લઈ લે એમાં હું ન્યા થઈ ગયું કરો કંકુના સારું તો કાંઈ નહીં તમે તો દૂધ રોટલો જ ખાઓ જમાય થોડુંક શાક કરજો ને હા કાંઈ નહીં હાલો બીજું હું ચટણી યાદ છે લસણની ભાગવા દે ન કરા 3 વસ્તુ વધારે છે.
તું કહી દે. એ થોડોક સંભાળ કરજો, પાછા નખરા કરશે ખાવામાં. મસ્ત બનાવી ભાભી શું કરો છો? રસોઈ બનાવ. લાવો હું તમને મદદ કરવા લાગુ થોડીક. ના ના રહેવા દો, બધું થઈ ગયું પછી તમે આવ્યા. એમાં એવું થયું કે હું થોડીક વાર બેસી ગઈ હતી બા પાસે, એટલે લાવો ને ઠામડા ઉટકી નાખું. ના ના હવે રહેવા દો ને. તમે છે ને દેખાડવાના અલગ ને સાવવાના અલગ હોય. ભાભી આવું કા બોલો છો? મેં તમને શું કીધું? હું એમ કહું તમને કે મારી દીકરી ગુડી અહીં આવી તારો તમારે આવવાની શું જરૂર હતી? ભાભી ગુડીને શોખ હતો કે અમે બે હારે રોકાવા આવી. મેં નહોતું કીધું એને. બિચારી તે દિવસે કેટલાય કાલાવાલા કરતી હતી કે ફઈ તમે આવો આવો, અને કદાચ હું આવું તો હું થઈ ગયું ભાભી? આ મારા બાપનું ઘર નથી. તમે ક્યાં ના પાડી તમારા બાપનું ઘર નથી? તમને હું એમ કહું તમે મહિને મહિને આવો છો બરાબર. આ વખતે 2 જણા આવ્યા. મારી ગુડી આ 2 વર્ષે એકવાર આવી છે, તો મારે એની હાટું જે તૈયારી કરવાની હોય, એની જે આગતા સ્વાગતા કરવાની હોય એ બધી તમારી હાટું ન કરવાની, કેમ કે તમે તો મહિને મહિને આવો. બધી ગુડીના હેઠિયા રહેવા દો ને, મહિનોથી રોકાવાની છે ખાલી. ભાભી કહું તો શું કે ગુડીનો જ ફોન આવ્યો હતો કે હારે રોકાવા જાશું એમ, અને રહી આગતા સ્વાગતાની વાત તો અમારે કોઈ જરૂર નથી. અમને ખીચડી દેવો ને તો અમે ખાઈને હુઈ જાઉં. ખીચડી મારે બનાવવાની ને, તમે કહેવાના છો કોઈ કામના નથી. અને જ્યારે પણ જરૂર પડે ને મારે કે બા બીમાર પડ્યા હોય કે આમ તેમ હોય તો એ તો 2 દી રોકાવા નથી આવતા, તો એ તો બહાના કાઢી દો ભાભી મારે બહુ કામ છે, મારા હાહુ બીમાર છે, મારે દવાખાને લઈ જવાનું, એ તો હો બહાના કાઢી દો. તો એ એમ ન થાય કાં કે એટલે મારા ભાભીની જરૂર છે 2 દી જાઓ. ભાભી કમળો હોય ને એને પીળું જ દેખાય. આમ એ તો નિયમ છે, ગમે એટલા ઘાઈ જાય ને તો અમુક માણાને જ કોઈ દી ન મળે, જેમ કે મને. વાહ બહુ ગહાઈ ગયા તમે. ગહાઈ તો હું જાઉં છું, મારું મન જાણે છે. મહિને ને મહિને તમે અહીંયા આવીને પડેલો છો, કોઈ દી એમ છું ભાઈ ભાભીને હાલે આ વરસથી એકવાર જમવાનું કરું એમ, માનપાન આપવું એમ. હું બોલો છો ભાભી તમે? અરે અમે તમને કીધી ના પાડી, મીઠો આવકારો ઘરે આવો ને તો મળે. અમારા ગળા હૂકવીને તમે ન આવો એનો શું ફાયદો? વાહ એ બધા બાના છે બરાબર છે. અને બેન છે ને હારે ગયા પછી હારે હારી લાગે, ઘેરે નો હારી લાગે. આ જો મારી સોડી 2 વર્ષથી આવી, વરસથી એકવાર આટો આવું તો હારા લાગે. સારું ભાભી, ભૂલ થઈ ગઈ મારી કે હું પૂછવા આવી. ના બધું છે ને મેં મારી દીકરી ગુડી હાટું બનાવ્યું છે. બહુ હાથ નહીં મારતા બધા મિસ્ટર. વાંધો નહીં, તારું કામ હોય તો પતાય. ના ના કઈ કામ નથી. કેમ ફિયા સેડ લાગો છો? હું હા ના ના, એ તો આ સફરમાંથી આવીને એટલે થાકી ગઈ છું થોડીક. અચ્છા વાંધો નહીં, કાલ સવારમાં તો ફ્રેશ થઈ જાઉં, મસ્ત નીંદર વિંદર થઈ જશે ને તો. ખોટી હા તારું ભણવાનું કેવું હાલે છે? બહુ સરસ હાલે છે, અને સાથે અમે કેફે પણ ખોલ્યો છે. સારું કહેવાય બેટા. આમે તે આ વિદેશને પાદર કામ તો કરવા જ પડે. અરે ત્યાં તો ટાઈમ જ ન મળે. સાચું કહું ને તો એ હિન્દી વાતું ખોટી કહેવાય. માણસી ગામડામાં રહેતા હોય ને 5 વાગે ઉઠે, ઢોરનું કરે, ઘરનું કરે, ખેતીનું કરે, મંદિરે જાય, છતાંય તે હાંજ પડે ને એટલે એકબીજા હાટું સમય તો કાઢી જ લે. સાચું કહું ને બેટા, તો આ બધી વાતો ખોટી. જેને સમય દેવો હોય ને એને બાના કાઢવાની જરૂર નથી, અને જેની પાસે બાના હોય એની પાસે સમય ન હોય. ફિયા પણ અમે જોબ ઉપરથી આવે સવારે જાગવાનું, 10 વાગે રેડી થઈને ડાયરેક્ટ ઓફિસથી આવી લંચ વંચ કરી રાતે ડિનર કરીને સૂઈ જવાનું. આ દિલ્હીનું રૂટિન ટાઈમ જ ના મળે. કંઈ વાંધો નહીં, તું ખુશ તો છો ને બેટા? હા ફિયા. બસ તો પછી માણા ક્યાં રહેશે ને શું કરે છે ને એ મહત્વ નથી. મહત્વની વાત એ છે કે માણા ખુશ રહે. બાકી દુઃખનું શું છે એ તો આખી દુનિયા દઈ હગે. મમ્મી એક વાત કહું, આ મહેમાન આવે ને ત્યારે મને બહુ ગમે હો. તમે છે ને હમણાં અહીંયા જ રોકાજો હો. રોકાવાના છીએ. અને એક બીજી વાત કહું, આમાં જો મારી વહુ અહીંયા હોય તો આ હર્યું ભર્યું તો છે જ, પણ વધારે હર્યું ભર્યું થઈ જાય. ઓ ગેલો થામા ને. જમવાનું બહુ સારું હતું, મજા પડી ગઈ. મને બહુ ભાઈ પણ આ ચટણી ન બનાવી ખજૂરની આ વખતે. બીજી ફેર પાછા 15 દિવસ આવો ને તૈયાર કરશું. અરે ના ના, હા બીજી વખતની હું કામ રાહ જોવાની? કાલે તમ તારે ઠપકારો, હું ક્યાં વયો જવાનો છું? હા
હા એ 15 દી પાછા આવે ને કરતા કાલ ખવડાવી દે એટલે ઉપાધિ નહીં ને એ વાત મુકાવી. અને આમે કામ કરવા વાળા કામ કર્યા કરે ને આરામ કરવા વાળા આરામ કર્યા કરે તમારે શું ઉપાધિ એ વાત સાચી. કરે હો, ભાભી બહુ બોલકા આમ શરીર જબરું ભલે રહ્યું પણ તોય કામ કાજ તો આમ તો સપટી વગાડતા કરી નાખ્યો હો. સવાલ જ નથી ને એટલે તો હું કહું છું મારું વહુ ને 2-3 દી અહીં રોકાવા બોલાવી લ્યો ને. હા જા તું તેડે અત્યારે જા 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 તેડી આય જા મંડાય પડ્યો તે ખીજાઈ ગયા? બાયડી વાળીનો નોખીનો વાઈનો હજી તો આવી નથી તો મેરી બેડી એ પણ બધાને સાંભળી. અરે હું એને એમ કહું છું કે બહુ બાયડી બાયડી નો કરાય હા એમ હા હા બરાબર બરાબર. આપણે ગુડીની વાત સાંભળવાની છે ને હા. કેવી મગજમારી લઈને બેઠા એમની ગુડી કઈ બોલતી જ નથી. તમે ભાઈને હું કામ ખીજાવશો? તો ભાઈ એને ખીજાતી નથી બટા એને શીખામણ દઉં છું એકલામાં કહેવાનું, આવી રીતે નહીં કહેવાનું. જોયું કેટલી બુદ્ધિવાળી છે મારી દીકરી. કોઈ પણ વાત કરવી હોય ને તો એકલામાં કરવાની. આ માણા વચ્ચે બોલીને તો થોડું ખોટું લાગે. હા એ વાત હાશી આ બધા વચ્ચે કે એકલામાં કહીશ એને ફેર પડતો હોય ને એને જ પડે બાકી પાડામાં પાણી સારું સારું મમ્મી જવા દો. ભાઈ હું તમને શું કહું છું, હાલો ને મારા થોડા દિવસ ની લંડન ત્યાં સેટ થઈ જાજો. ઓલ્યા એમ. હા તો મમ્મી હું જાઉં. 10 પાસે પૂછ ઈ ક્યાંય નો હાલે તો હું કરાઈ દઈ ને, જીજુ બેઠા છે ને એના. હા પણ જો હું એક વાત કહું બેન મારું વહુ ને છે ને આપણે હારે લઈ જાઓ. હું એકલો નહીં. વાંધો નહીં, તમે ને ભાભી બે હાલો. તો વિમાનમાં બધા. તૈયારી કર જા પેલા હવે રહેવા દ્યો ને. હા જો તારે લંડન નથી જાવું. કેમ? કેમ હું હા એક દી મને લઈ ગયો તો સુરત મને કે બધું જોયું બધું જોયું બધું જોયું. હવે કામરેજ થી વરાસા પકડવામાં હાંસ પાડી હતી આણે. લંડન જાય શું મળે આને? બસ હો બધાય કાંઈ હોશિયાર ન હોય. કોક માણા ભોળું હોય કે નહીં. અશોક બિચારો ભોળો છે. અશોક ભગવાન હામું જોવે ને તો ભણ્યા ન હોય ને તો આપણે વિદેશમાં તો જાય જ તે. ભોળા ભોળા કરીને દેખાડવાના જુદા ને સામવાના જુદા હોય અસલે કેટલું અરે બોલીશ તું? મમ્મી કેમ આમ બોલો છો તમે? અરે બટા આ તો મને એને શીખામણ દેવી પડે દા નાનો પડે છે એટલે કુટી આ તારી ભાઈને કંઈક શીખવાય ને. આ તું જો આ બધું કેવું હારું હારું આ મેકઅપ ને આવું કંઈક કરશો. આ આને તે કંઈક નવી ગાડી બનાવી દે ને. જૂની ગાડી મતલબ હરખી હાલતી ન હોય હું બોલ્યા ગાડી એટલે ગાડી જૂની હોય રિપેર કરવી પડે તો એને આપણે નવી બનાવવી પડે કે નહીં એને પતરું બતરું બદલવું પડે. એ તો તમને ગેરેજમાં સારું સારું, આપણે કાલે જાહુ ફિયા પાર્લરમાં હેર સ્પા ને બધું કરાઈ આવશું, બરાબર? આઈબ્રો ને બધું. ને તો ભાઈ તમે ભાભીને બોલાવી લેજો, અમે ત્રણેય જાહુ. મારે થોડાક કાળા ડાઘ છે એ વયા જાય ક્યાંક લેતા આવજો લગાડવા. હા વાંધો નહીં. હા હવે કાળા ડાઘ વાળો થામાને મારા જિંદગીમાંથી કાળા ડાઘ નથી જાતા પણ તારા ક્યાં મટાડવા તો મારે વહુ ને હું મોકલી. હા અમે ત્રણેય જાહુ પાર્લરમાં. કાલે તમે લઈ આવજો ભાભીને. ભલે પપ્પા એમના પપ્પા જોડે વાત કરીને એને બોલાવી લેજો. ભલે ભાઈ હા. આપણે બધા જમીને બેઠા છીએ, આઈસ્ક્રીમ લઈ આવો ને બધા ભાઈ. લઈ આવો એમાં આવો. અરે બટા બેસ ને આઈસ્ક્રીમ છે ને બધા નથી ખાવું છું હું તો ખાતી નથી અને તાર કોઈને તો ગળું પકડાઈ ગયું છે તો હાવ નહીં અડે તાર પપ્પાય નથી ખાતા આમ તારે ને ભાઈને ખાવું હોય ફ્રીજમાં પડ્યું છે. ખાઈ આવો જાઓ. આદિ ફુઆને બી ખાવું છે. હા એને છે ને આઈસ્ક્રીમ નહીં ખાય ને સાની આદત બહુ છે મસ્ત સા બનાવી દઉં છું હમણાં કાદી કુમાર આઈસ્ક્રીમ ને સામાં ઘણો ફરક પડે. ને આમે તે આદિ કુમાર ને ટાઈટ બહુ છે એટલે એને સા પાઈ દઉં છું હા સારું જે મળે એ આપણે તો ના ન પાડવાની હોય. તમે આગ્રહ કરો ને એટલે આપણે છે ને ના જ ન હોય આદ હોય. જોજી કેવા ખારા જમાય છે હે? ખાલી તો તમારે જવાનું છે ને ગાડી લઈને એટલે કે પાર્લરમાં જવાનું છે ને પણ જો બટા બહુ બધા ખર્ચા નહીં કરતી તું તો તારું કરી લઈશ અને આમે ફુવાય ફૂઈને એટલા રૂપિયા આપ્યા છે કે પાર્લરમાં જાય હોશિયાર છે બહુ ફુવા કાંઈ નહીં હવે હુવા ભેરા થાય આપણે બધાય. ભાઈ મમ્મી બોલે કે હાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ આવીએ બી અને લેતા આવીએ બધા માટે. હાલો. કુમાર આપણે જઈ તો બરાબર આ તો મળતા આવીએ. હાલો હાલો આમે તે કાલનું બિલ હું થોડો દેવાનો છું. લીલી ઘોડીને લાલ લગાવ બહુ હાલે જીવડો ભાભી હું હુવા જાઉં છું. ના રે ના જાગરણ કરવાનું છે આપણે નણંદ ભોજાઈ ખબર નથી તમને ભાભી હું કામને આવી કટાક્ષ કરો છું.
બધા એની વચ્ચે તમે મને સંભળાવતા હતા, મને બધી ખબર છે. જો થોડાક દિનની વાત છે, ગુડી જાહે ને એટલે અમે વયા જાવ. અહીંયા કાંઈ રોકાવાના નથી અમે. એટલું બધું આકરું લાગતું હોય ને તો વાટ ન જોવાય, કાલને પમદીની ઠેલા ભરીને ઉપડતું થવાય. હું મજબૂરી છે કે બધા એને કહેવાય એમ નથી કે ભાભી આવું વર્તન કરે છે, નગર ક્યારની વહી ગઈ હોત. આ તો અમે હારા કે તમને સબ્બા દઈ, બાકી એ ટાટીઓ તમારે કાંઈ રેવાય ન દે. તમારો જરાય કામ નથી. એટલા વરના થઈને હારે એમ એકલા હજી તમને ઓછું પડે છે કે જેવી તે લેવા દોડ્યા આવો છો. સાચી વાત છે ભાભી, મને ખબર નથી પડતી પણ હવે શીખી જઈશ. જાવ હવે. બધી ખબર પડે છે. આ બધા લપકુડા વેડા છે ને મારી સામે નહીં કરવાના, બરાબર? હું છે ને જ્યારથી હારે આવી ને ત્યારથી તમને ઓળખું છું. બહુ મીઠુડા વેડા આવડે છે તમને. અને હજી તો હારે નહોતા ગયા હતા ને ત્યાં હાહરિયાનું તાણતા હતા. મારી હાહુ તો આમ ને મારી હાહુ તો તેમ ને. હવે કા ભૂંડી લાગે. અહીં 15 દી સુધી એ ટોસાઈ રહી. સાવાની ખબર ન પડે. ત્યાં માગ નથી ત્યાં આવીને ઉભા રહ્યો છો ને. ભાભી બસ હવે. તમારા બધા શબ્દ સાંભળી લઉં છું એનો મતલબ એમ નથી કે ગમે એમ બોલશો. તો સાંભળવા પડશે. અહીં રહેવું હોય ને તો મારા રોટલા ખાવા ને તો બરાબર છે. અમારે કોઈ એવી તેવડ નથી કે તમને બધાને ગદરાગીએ. ઘર ભેગીનું થઈ જવાનું બહુ સારું ન લાગતું હોય તો. આ તો મજબૂરી છે કે ગુડીના હિસાબે અહીંયા રહેવું પડે છે. બાકી એક દી કોઈ ઊભે એમ નથી આ ઘરમાં. કોઈને કામય નથી. હાલતી ના થાવ ને આવીને પડ્યા પાથરા રહ્યા એના ખબર નહીં હું ડાયટું હોય બાપનું અહીંયા. બાપે પણ આવીને હવા હુંડલો તો દીધો જ કરી આવ. હજી હું બાકી છે? બસ જે હોય લઈ જાવ લઈ જાવ લઈ જાવ. દૂધી હારા થાય. 2 દી જવા દો પછી મસ્ત થઈ જાય ને એટલે સરસનો હલવો બનાવી અને ગુડીને ખવડાવું. બોલો ભાભી, કામ હતું એક. બોલો ને. ભાભી, તુવેર તો બહુ સારી થઈ છે કાં આ વખત? તે એમાંય નજર પાડી? ના ના ભાભી, નજર થોડી નાખવાની હોય. ઘરની વસ્તુમાં કોણ નજર નાખે? પણ હું તો એમ કહેતી હતી કે 2 કિલો તુવેર લઈ જ આવી છે, આપશો ને? વાહ, ભાડ્યું નથી કે માંગ્યું નથી. હવે એટલી વાવી છે એમાં તો રહેવા દો. 2 કિલો તુર જોતી હોય તો ગામમાં લાટ મળે, લઈ લેવાય વેસાતી. આ વેસાતી લેવી એમ કરીને અહીંથી માંગી જાવ છો. કઈ સુકવતા નથી એટલે ખોટું બોલોમાં. ભાભી, મારા હાઉનો ફોન આવ્યો હતો. એમણે કીધું છે કે ત્યાંથી લેતી આવજે. પૈસા થાય દઈ દે હું અમે તમને. હા તો બહારથી લઈને દઈ દેવાનું. હા હું કહી દેવાનું મારા ભાભી ત્યાંથી લાવી. વાર્તા પૂરી થઈ જાય. પણ તમને વાંધો શું છે ભાભી? આટલી તુવેર છે, તમે આનું શું કરશો? વાંધો અમારે હોય કે તમારે? ઈ મારે નથી જોવાનું. એટલી તુવેરનું શું કરી એ અમારે જોવાનું હોય. તમારે નથી જોવાનું. તમારા ઘર તમે પોહાય નહીં કરો. અમારા ઘર આવીને પંચાયત ન કરો કે આટલી તુરનું તમે શું કરશો ને હું નહીં. બરાબર છે ભાભી, દિવસે ને દિવસે તમારો સ્વભાવ બગડતો જાય છે. મારો સ્વભાવ કેવો છે ને મારે જોવાનું છે, તમારે નહીં. વધારે પડતા લબલબિયા ન કરો ને તો વધારે સારું છે. જેવું હોય તમે આમ ને તમે તેમને. મારી સોડી 2 દી રોકાવા આવી એમાં તો વાહો વાય ઠપકી પડ્યા. કાલ તો કીધું તું કે ગુડીએ જ કીધું તું આવવાનું. અમને કોઈ શોખ નહોતો. અને રહી વાત જવાની તો ગુડી જાય એટલે અમે વયા જાઉં કે જિંદગી આખી અહીંયા રહેવાના છે. પછી ગુડીને જવાની વાટ જોઈને બેહો કા કે એને દે ધારો મને દે. વાટ નહીં રાખતા હો. હા ભાભી, દીકરીઓને ખાલી પિયરની માયા હોય છે કે વસ્તુ લેવા હાટું નથી આવતા. અને રહી વાત આ બધી વસ્તુની તો આમાં અડધો ભાગ મારો છે. કોઈ દી મેં માંગ્યો? વાહ, બધું તાણી જાવ તમે તમારે. અમારે કાંઈ નથી જોતું. એ ધરાવ ને પછી કહેજો અમને. ભાભી, આ કચરા પોતા થઈ ગયા છે, રસોઈ શું કરવી છે? હો હા, બહુ સારું કહેવાય. એટલા વરે આજ કચરા પોતા કર્યા ત્યાં તો સંભળાવી દીધું. મેં કચરા પોતા કરી નાખ્યા. આ ગણાવવાની કોઈ જરૂર ન હોય. કામ કરે ને એ માણા કામ કરીને છૂટું થઈ જાય. એને બોલી બોલીને કહેવાનું ન હોય. અને નવાઈ નથી કરી, તીર નથી મારી દીધા મોટા. રસોઈમાં ખબર જ છે રોજ શું બને છે. દાળ ભાત તો ફરજિયાત હોય છે, રોટલી ફરજિયાત હોય છે. એટલું તો બનાવો. બાકી શાક તો હું બનાવી નાખી. બરાબર. અને પાછ ખબર છે ને કુમારને ચટણી બહુ ભાવે તો એ ભૂલાય નહીં. કરી જ નાખજો હવે 5 દીની ભેગી. એટલે અમારે ઉપાધિની હો. કચરા પોતા કર્યામાં તો નાયલ કરી દીધા અમને. ત્યાંથી ને આ બધા ભટકાણા. આ શું કરે છે? આ કેમ આમ બોલે છે મમ્મી? આ શું ફિયા જ્યારે આવે ત્યારે આવું વર્તન કરતા હશે ફિયા જોડે? ફિયા તો બિચારા કંઈ બોલતા નથી. કેમ આવું કરતા હશે મમ્મી? મમ્મી જોડે વાત તો કરવી પડશે. અરે
ફિયા તમને યાદ છે આપણે નાના હતા ત્યારે કેવી બધી ગેમ ને એવું રમતા? હાલો ને આજે રમીએ કંઈક. ચાલો ને હા. હડકો દડકો રમીએ. નહીં ના એવું નથી રમવું ફિયા. હું કહું પેલું અનકડી રમવી તો બધાયના અવાજ કેવા એ ખબર પડી જાય. મજા આવશે એમાં ધમાલ થાય. હાલો એ રમો. હાલો આજ હું વાર છે આજે રવિવાર છે ફિયા. હા તો પપ્પા ર પણ બેટા તમે રમો ને મને ન ફાવે. અરે એમ પપ્પા, થોડું હાલે. હા મોટા ભાઈ રમવું તો પડે જ ને. હાલો ત્યારે શરૂ કરો રહું તો પડે. મારા જમાનાનું ગાય છો. હા 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 રમૈયા વસ્તાવયા રમૈયા વસ્તાવયા. રમૈયા વસ્તાવયા રમૈયા વસ્તાવયા मैंने दिल तुझको दिया मैंने दिल तुझको दिया ओ रमैया वસ્તાવયા રમૈયા વસ્તાવયા. વાહ 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 વાહ. મોજ પાડી દીધી હો. ખરેખર ટાઈમ. હાલો. અશોકનો વારો. યા યા યો યા આયો. ओ ओ जाने जाना तुझे तुझे दीवाना खरा खरा. सपनों में रोज आए आज जिंदगी में आना सनम લોચો મારી દીધો. હા ય હતો કે ઓ હતો? યાર થાય જ ને લે લ્યો સાંભળો. આવું થોડું હાલે તો પહેલા કેવું જોવે? થાય એમ કરો મને આ કાઈ જો ને હા તો કાઈ નહીં ગા હાલો તારો વાર વાંચ. મારો વારો હે ને હું આયો. કેમ? હજી એનું પૂરું. હા આવ્યો માં આવ્યો માં મૈયા રે માં મનડું બુઆ એક મિનિટ આ તો અધૂરું ગીત નથી છેલ્લેથી ગાવ હા છેલ્લેથી નહીં ગાવાનું, પહેલેથી ગાવાનું. તો મારે થોડુંક વિચારવું જોઈએ. તું ગાઈ લે. વિચાર વિચાર. હા મા મરચાલો મા 2 જ મિનિટ હો. ગામને કઈ ફટાફટ વિચારો. મેં તો કીધું ગીત ગાવા ચાલુ કર્યો કો પા વિચારું છું માં ઉપરથી એમ કઈ જલ્દી ન મળી જાય. માં ઉપરથી ગીત ગોતવું અઘરું છે. વિચારો તમે બધા એટલે હા, કોઈને યાદ આવે તો વિચારો, કહેજો. વિચારો. તને યાદ છે પણ હું કામ કહું? મને યાદ છે. ઝટ કરો ને. माँ ओ मेरी माँ मैं तेरा लाडला. આ હું છે પણ બધું હું બખા ચાલુ કર્યા છે તમને કહું છું તમે ગૌઢા થયા શરમ આવે છે તમને કાંઈ આ તો છોકરા બધા ઓલી અંતકડી ગમે છે. આવો તું બે નથી બે હું મારે હે મોઘેરા મહેમાનને તો કોઈ કામ જ નહીં બેહી જાવ બસ અરે ગુડી બેટા હાલ તું જમવા ફટાફટ જમી લે થઈ ગયું છે મારું. હાલ અરે શાંતિ રાખો હમણાં 1-2 રોટલી થઈ ગરમ ગરમ ગુડીને જમાડી લો પછી તમે બધા જમવા બેસજો અરે પણ ગરમ ગરમ રોટલી મહેમાનને પહેલા દેવાય ને. હા તો હું ક્યાં ના પાડું છું પણ હજી 2 રોટલી થઈ એક હાથે કાંઈ દહ તો નથી ને કાંઈ વાંધો નહીં ભાઈ. ભલે ગુડી પહેલા ખાઈ લેતી. હા મેં અમને ભૂખ નથી લાગી કા. હા ક્યાંથી લાગે 10 વાગે ઉઠીને નાસ્તા પાણી કરો હાલ બેટા હાલ મમ્મી બધા હારે જ બેસું ને. હારે નથી બેવું બેટા હાલ ને 2 રોટલી ગરમ થઈ તું જમી લે પછી બીજા બધાને બોલાવતી જાય ને જમાડતી જાય જા. હાલ પેલા તને જમાડી દઉં હું બનાવ્યું છે. હા કાંઈ વાંધો નહીં. અશોક તું જમીન જા. નહીં હું તમારે હારે જમાઈ બધું બનાવ્યું છે હે? જે જમવા બેહો ને તે જોઈ લેજો તમારી ચટણી તમારી ઘરવાળી બનાવીને તૈયાર રાખીશ ચિંતા નહીં કરતા હો કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. બેટા હાલ તું જમી બેટા. જા જમી જા. મસ્ત જમાડ દો હાલ તને હા ને કાંઈ વાંધો નહીં. આ તો એમાં એવું છે ને કે ગુડીને તમને ખબર જ છે ને કે પહેલેથી બહુ ભૂખ લાગે છે એટલે એની માં એને પહેલા જમાડે. બરાબર ને? ભાઈ જો કેવું તો ન જોઈ પણ ભાભીનું વર્તન છે ને બહુ ખરાબ છે. અમે ક્યાં આખી જિંદગી અહીંયા રહેવાના છીએ પણ જ્યારથી અમે આવ્યા છીએ ને ત્યારથી ભાભી મેણા ટોણા માર્યા કરે છે. એક એક શબ્દમાં તીર લાગે છે. આવું પહેલા નહોતા કરતા. આમ જુઓ તો અમે કયા પહેલી વાર તો નથી આવ્યા. ઘણી વાર આવ્યા છીએ. અમને ખબર છે કે એ બોલકા છે, થોડાક ગરમ મગજના છે, પણ આટલું અપમાન તો ક્યારેય નથી થયું જે આ વખતે થયું છે. કુમાર હું એના વતી હું તમારી માફી માંગુ છું. તમે સમજો છો ને એનો સ્વભાવ. ગીતા તને પણ ખબર છે ને? ભાઈ ખબર અંધી છે પણ તમે જ વિચાર કરો ને હું ક્યાં તમારા ઘરમાંથી કાંઈ લઈ જવાની છું. તમારી મિલકત તમારી જમીન જાયદાદ મારે કાંઈ નથી જોતું. હું તો દીકરી છું. 2 દી માવતરના ઘરે આવું ને
તો બધા એનું સારું મોઢું જોઉં ને તોય મને એમ થાય કે મારી પાસે મિલકત છે. પણ ભાભી આ વાત સમજતા જ નથી. અને રહી વાત અહીંયા આવવાની, તો ગુડીનો ફોન આવ્યો હતો કે તમે આવજો. બાકી અટાણે અમારે અહીંયા શું કામ હોય? અમે તો વાર પ્રસંગે જ આવીશી ને આડે દીએ કોઈ દી આવીશી. હું સમજુ છું ગીતા કે તને અમારા બધા પ્રત્યે ખૂબ લાગણી છે અને ગુડી પણ તને કેટલી લાગણી ધરાવે છે તારા પ્રત્યે. એટલે જ જો તું છે ને મનમાં જરાય ખોટું ન લગાડતી, કારણ કે તારા ભાભીનો સ્વભાવ પહેલેથી છે એવો, અને તને ખબર છે ને કે હું પણ સહન કરું છું. કાંઈ વાંધો નહીં, કે આખી જિંદગી કાઢવી છે, 2-5 દિનની વાત છે. એવું હશે તો પછી અમે નહીં આવી. ના ના ના, એવું તું મનમાં ના વિચારતી, અને તમે પણ ખોટું ન લગાડતા. તમે આમનામ આવતા રહેજો. તમે કહેતા હતા ને કે 15 દી રોકાવાનું છે, એટલે તમારે છે ને હજી રોકાવાનું છે, 2-5 દી નહીં ખાલી. હા એટલે એમ ભૈયા નહીં જઈ. આ તમે આટલો સાથ આપો છો તો હું આટલું તો જતું કરું જ ને. હા ગીતા, ભૂલી જા ને, એમનો સ્વભાવ એવો છે એટલે બોલ્યા કરે. આપણે કઈ મન ઉપર નથી લેવું, અને મને તો કાંઈ નથી મન ઉપર. હાલો ત્યારે. હા, હું આવ્યું તું, ઓ માં મેં તેરા લાડ લા ગા લા ઉપરથી આપણે પાછું ચાલુ કરીએ. તમે રમો, હું આવું. મને લાગે છે કે ગીતાને આ વખતે થોડું વધારે ખોટું લાગી ગયું છે. પણ જમાઈ, જો તમે તો સમજો છો તો તમે જરા ગીતાને સમજાવી દેજો. હા, હું એની યાર હમણાં જ વાત કરી અને એને સમજાવી લઈ. રમી લીધા અંતાક્ષરી? રમી લીધું ને જમી લીધું. ખબર છે જમી લીધું એ. ખબર છે તો પછી આમ આમ કટાક્ષમાં કેમ બોલું? તો કેમ બોલું? મને એક વાત સમજાતી નથી, તે ગુડીને જે વસ્તુ જમાડી એ અમને બધાને જમવામાં કેમ ના આપી? હવે એ વાંધો આવ્યો તમને? અરે આવો ભેદભાવ કેમ કરસ તું? હું ભેદભાવ નથી કરતી, હું જે કરું ને એ બધું બરાબર કરું છું. તમને નથી ખબર પડતી એટલી? અમુકનું તમારે મને કહેવાનું હોય એ દીકરી હાટું જે રસોઈમાં અલગથી બનાવેલું છે ને એ બધું અલગ જ રાખજે. બધાને પીરસે નહીં દેતી, કારણ કે ગુડીને ભાવતી વસ્તુ છે ને તો એ રાખી મુકાય, જ્યારે એને મન થાય ત્યારે ખાય. પણ મમ્મી, તમને ખબર છે આ ભાઈને ને ફુવાને કેટલું દુઃખ લાગ્યું હોય છે? કોઈને શેનું દુઃખ લાગે? તું દીકરીની વાત કરસ તો ગીતા શું છે આ ઘરની? એ દીકરી નથી? એ દીકરીમાં ને આ દીકરીમાં આસમાન જમીનનો ફરક છે. વાહ, એ બે દીકરીમાં આસમાન જમીનનો ફેર છે. અરે એ મારી બેન છે, આ મારી દીકરી છે, બીજો કોઈ ફેર નથી. આડા ગાડાનો ફેર છે. તમારી બેન છે ને એ ગામડામાં હાહરે છે અને મારી ગુડી બહાર વિદેશમાં હાહરે છે. એની જેમ ન્યાય એને બધું મળ્યા ન કરે એટલે ભાવતી એને બધી વસ્તુ વાનગીઓ બનાવી દેવી પડે મારે, અને એને ખવડાવવું પડે. અહીંયા જ તમારી બેન બધું હાથે બનાવીને ખાઈ લે એમ છે ના ઘરે. જો તું આપણી દીકરીને ગમે એટલા લાડકોડ કરે ને એનો મને કોઈ વાંધો નથી, પણ અત્યારે જમાઈને બેન અહીં ઘરે આવ્યા છે, તો તું એનું તો માનપાન રાખ. બહુ રાખ્યું, એટલા વર્ષથી રાખતી જ આવું છું. હવે બસ કરો, હવે આ દીકરીને વારો આવ્યો છે એને સાચવી લ્યો ને તો બસ. ભગવાને દીકરી હાટું જ આપી છે, હવે તમારા બેનમાંથી તમે રજા લઈ અને દીકરીનું ધ્યાન રાખો. જો તું જે વાત કરસ ને એ વાત મને યોગ્ય નથી લાગતી. બેન છે ને જિંદગીભર આપણી સાથે રહેશે, કારણ કે એનું માવતર બીજું કયું છે આપણા સિવાય? હા તો ગળે બાંધીને રાખો બેનને. બેન 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 મંડા નાસ્તે, બેન સિવાય કોઈ દેખાતું જ નથી બીજું. મમ્મી એવી વાત નથી, પણ તમે વિચાર કરો ને, હજી મારા લગ્ન બાકી છે ખબર છે ને, ત્યારે તમે આવો સ્વભાવ રાખશો તો શું થાય? મારો સ્વભાવ સારો જ છે, આપણા પરિવારમાં કોઈ મારો વાંક ન કાઢે, બરાબર છે. અને રહી વાત ફૂઈની, તો તારા લગ્ન બાકી રહ્યા તેમાં શું થઈ ગયું? તો એ તો વીટી લઈને આવશે, અને વીટીના પૈસા તારા બાપા જ ચૂકવશે, જોજે ને તું. અટાણે બધું જે કાંઈ ઘરમાં ખર્ચો થાય છે એ હું જ ચૂકવું છું ને, કે બીજે કંઈથી આવે છે? આ તો કમાવું જ પડે ને, તમારા સિવાય કોઈ છે બીજું કમાવા વાળું? મેં ક્યાં જાય? નોખી નવાઈ ના તો દીકરી હાટું કર્યું તો બેન હાટું બધું કર, એવું જરૂરી નથી. એના હાથ ભાંગીને જ ગયા, બનાવીને ખાધા કરશે બધું. જો દીકરી છે ને આ ઘરની નિયાણી કહેવાય, એનું દિલ છે ને ક્યારે દુભવાય નહીં. આજે મેં જોયું
ગીતાને બહુ ખોટું લાગ્યું છે. તો ખોટું લાગે તો હું લેવાય પડી છે કેવાય ને બિસ્તરા પોટલા લઈને હાલતી પડે એમ. ઈ હવે અહીંયા થોડાક દી રોકાવા આવ્યા છે તો એવી રીતે થોડું કરાય. બટા થોડાક દીની આ વાત નથી, આ હર મહિનાની વાત છે. મહિના મહિને આવીને ઊભા હોય. આ તો આ વખતે ફુવાને આયરન લઈને આવ્યા. હું એને શરમ ન આવે જરીએ. સાંભળ, કે આપણા કહેવાથી નથી આવ્યા. તારી દીકરી છે ને ફોન કરીને બોલાવી છે. હા હવે એનો વાક કાઢો. મારી સોનીને નથી ભાન પડતી તઈએ ને આગળ એને તમારી બેનની જેમ ભાન પડતી હોત ને તો કાંઈ ફોન બોન ન કરત અને સીધી વહી આવત. મને એક વાત તારી સમજાતી નથી. તું રસોઈ બનાવવામાં, ઘરના કામકાજમાં આટલી બધી મહેનત કરસ, પણ છતાં મનમાં આવું તું ઝેર કેમ રાખસ? ઝેર નથી મને. હું તમને એમ કહું છું કે એટલા વર્ષ થઈ ગયા તમારી બેન હારે ગઈ બરાબર. છોકરાએ 5-5 વર્ષ 7-7 વર્ષના થઈ ગયા. એ તો ભણે છે તેને મૂકી મૂકીને અહીંયા આવવાની જરૂર શું છે? તો બિચારી જાય ક્યાં? ક્યાં જાય? ઘર છે, હાહરું છે. હાહરિયામાં શાંતિથી પડ્યું રહે. 20 વર્ષ થાય ને ત્યાં સુધી અહીં બધા વાર તહેવાર કર્યા. વાર તહેવાર બધા હાસા ન્યા જ હોય. ધણિયારે વાર તહેવાર ઉજવા કરે. અહીંયા ન હોવાય માવતરે. બેટા, તારી માને ગમે એટલું સમજાવશું ને કે નહીં સમજે. જો સાંભળી લે, હવે આટલા દી તો વયા ગયા છે ને, થોડાક દી દીકરીની જમાઈ અહીંયા છે, હે, તો એને સાચવી લેજે. આ બધો આવો ભેદભાવ ન કરતી. જમાઈને ખોટું લાગે છે. આ તો બિચારા હારા છે ને એટલે કંઈ બોલતા નથી. તમને એમ કહું છું ને ખોટું લાગે છે તો હું લેવા પડ્યા છે અહીંયા. એને શરમ નહીં આવતી હોય કે આ લોકોનું વર્તન આમ તેમ છે તો આપણે ઘર ભેગી ના થઈ જાય એમ. તો શું એને કહી દઉં કે તમે નીકળો અહીંથી? તમારે કાંઈ બોલવાની જરૂર નથી. તમે છે ને સાનામાના ખાઈને ખાવાનું કામ કરો. બીજો કોઈ વહીવટ ન કરો. ઘરમાં હું કરું હું નહીં બધું મારે જોવાનું છે. તમારે ખાલી કમાઈને પગાર જ ઘરમાં દેવાનો હોય. તને કોઈ વાત નહીં પહોંચાય. હાલ, આ ભેંસ આગળ ભાગવત જેવું છે, આમાં કાંઈ ફેર નહીં પડે. તો તમારામાં બધો ફેર પાડ્યા કરજો. સી હોય તે આ મલકને આમનામ ધરવા કરશું તો ઘરમાં ચટણી થઈ જાય, કાંઈ નહીં વધે. ને બધા ઈ જ વાટ જોઈને બેઠા હોય કે આના ઘરે જાઓ ને તો અહીંયા બધું મળશે. હાલો ત્યાં જાય. અરે સાનાય ભૂખ્યા હોય માણા. જો આજે આપણે નીકળી જવાનું છે એટલે જે તૈયારી કરવાની હોય ને એ કરી લે. તું સમજતી કાં નથી? હા, આમ કાંઈ જવાતું હશે? અને ક્યાં એટલી મોટી વાત છે? હા, હંધું ભૂલી જવાનું હોય. ભૂલી જવાનું હોય પણ કેટલુંક? એક વાત ભૂલાય, 2 વાત ભૂલાય. રોજે રોજ બધું ભૂલીને નકટું થતા મને નથી આવડતું. અરે મોટા ભાઈની સામું તો જો, એને કાંઈ વાંધો છે? અરે એ બિચારા કહે છે કે એમની વાતનું ખોટું નહીં લગાડતા, તો આપણે એમની વાત તો માનવી પડે કે નહીં? જો હો વાતની એક વાત છે. જેટલું સહન થયું એટલું કર્યું. હવે નથી થતું. ભાભી નો સમજે ને તો મારે કાંઈ જરૂર નથી સમજવાની. હું નથી આવવાનો, કહી દઉં તને. હા તે રહ્યું અહીંયા મારે હું તો એકલી વહી જઈ. તે નક્કી જ કરી નાખ્યું છે કે તારે જવું જ છે એમ? જો તમે છે ને મને બોલવા ઉપર મજબૂર ન કરો. તમને શરમ નથી આવતી પણ મને આવે છે. સારા વાંધાને આવતી હોય, પણ હવે તને ખબર જ છે કે એનો સ્વભાવ એવો છે, તો એ એવું કરે. એનો મતલબ એ નથી કે અને તને આ ગુડીએ જ બોલાવી હતી એટલે જ આપણે આવ્યા હતા કે નહીં? તો ગુડી છે તો ગુડીની સામું તો જો. મારે ક્યાં કાંઈ લઈ જવું છે અને બોલતા મને આવડે છે. ભાભી 2 વેણ બોલે ને તો હું 4 બોલી શકું એમ છું, પણ હું નથી બોલતી મારા ભાઈના હિસાબે. ખબર છે મને કે અહીંથી આપણે તો વયા જાઉં, પણ આ બધો ઓળિયો ઘોડિયો ભાઈ ઉપર આવશે. જો માન ભેરે ઘરે પડ્યું રહેવું ને એ વધારે સારું કહેવાય. આ વગસવા માને કોઈના ઘરમાં ન રહેવાય. એમનું માન જાળવવું પણ જરૂરી છે ને. હા, આ તું અહીંથી જતી રહી તો મોટા ભાઈને કેટલું દુઃખ લાગશે. હા, એ વિચાર્યું જ તે? બધું વિચાર્યું ને એટલે જ આટલાથી ટકી ગઈ છું. બાકી હું તો જેથી આપણે આવ્યા ને તેથી જ જવાનું વિચારતી હતી. આવતા વેદ ભાભીએ જે વેણ બોલવાના ચાલુ કર્યા હતા એ કોઈ દુશ્મને ન બોલી શકે. ભાભી તો ઘરનું માણસ છે. પણ હવે નહીં બોલે. ભાઈએ કીધું છે કે એમની હારે વાત કરશે તો ભાભી કદાચ સમજી પણ જાય. અને હવે જે બોલી ગયા છે એ તો પાછું નથી લેવાતું. એ હંધું મૂકી દે અને આ થોડાક દિવસની વાત છે, થોડા દિવસ રોકાઈને પછી વયા જાઉં. ના પાડીને તમને શરમ ન આવતી હોય ને તો રોકાવ. મને ઘણી શરમ આવે છે એટલે ઘરે એક ફોન કરી દેજો કે વહુ પાછી આવે છે. મારે તો શું કરવું સમજાતું નથી. તને ગમે તો છે ને બેટા? હા મમ્મી, ગમે છે, બહુ ગમે છે. હું શું કહેતો હતો કે ગુડ્ડુ આવી છે ને ગીતાને આવ્યા છે ને, તો આપણે બધા ક્યાંક આજે ફરવા જઈએ તો? હા પપ્પા, હાલો ને જઈએ કંઈક બધા હારે. તો બેટા ક્યાં જશું? ભાઈ કે ત્યાં. આપણે જુનાગઢ બાજુ જાવી. તો શાંતિ રાખ બેટા, શાંતિ રાખ થોડી. કેમ?
હું કેમ મફત જવાય હું તને શું કહું છું બેટા હા. હજી ગુડી આવી જ છે અને બધે અહીંયા આટલામાં ફરવા દે પછી આપણે મોટી જગ્યાએ જાશું. જો મારી વાત સાંભળો, આ ફઈન ફુવા આવ્યા છે અને હારોહાર પછી મારા ઘરવાળીને બોલાવી લઉં, આપણે બધાય જાવી તો કેવી મજા આવે. બહુ મજા આવે હો બેટા. પણ ફૂઈ ફવા તો જઈ આવ્યા છે એટલી ના પાડતા હતા કે અમે તમે જ્યાં જાઓ ને ફરવા ત્યાં ક્યાંય નહીં આવ્યા. અરે આવે કેમ નહીં, હું મનાવી એને. અરે બટા તું ઉપાધિ કરમાં ને આપણે જઈ આવશું એમાં હું ન્યા આટલું બધું હોય તાણ હા આ ગીતાબેન તમે અરે આ શું? અમે જાય છીએ રજા લેવા આવ્યા હતા. પણ આમ ઓચિંતા ના અરે હા ઓસિંતા ના જોઈ ને ઓસિંતા ના આવવાનું છું તો ઓસિંતા જવાનું ન થાય ના ઘરે છોકરા એકલા છે ભણવાની કેટલી આપદા પડતી છે ને હા હું કેટલું કામ કરી શકે. આ તો ગીતાબેન સમજી જવું જોવે. 15 દિવસનું કહીને ઘરેથી નીકળાતા એટલે બધી તૈયારી કરીને જ આવ્યા હોય, પણ આમ ઓચિંતા ના મને સમજાતું નથી કઈ. મારે થોડું કામ આવી ગયું છે એટલે અમારે જવું પડશે. પણ કામ ભલે ને આવી ગયું, અહીંયા અમે આ ફરવાનું ગોઠવીએ છીએ ને તમે આમ ઠેલા લઈને વહી જાવ એમ થોડું હાલે. કાંઈ વાંધો નહીં, તમે જઈ આવશો અને અમે બીજી વાર આવશું ને ત્યારે રોકાવ. હા પછી પાછા આવે તો જાઉં ફરવા. અત્યારે એને કામ આવી ગયું બટા જવા દેવાય. અરે પણ જો તમારે કામ ફોનથી પતી જતું હોય ને તો પતાવી દ્યો. કામ ફોન થી નો પતે એમ હોય તો જ કેતા હોય ને નકર ડાયરેક્ટ ઠેલા લઈને થોડા વહી આવે બારા. તમે હું પણ આમ કરો છો એને ઘર જવા જો છોકરા એકલા છે બિચારા. ગોડી ધ્યાન રાખજે તારું. અમે પાછી તું આવીશ ને ત્યાં મળવા આવશું અને કાં આ વખત એવું હોય ને તો તું નહીં આવજે કા. હા હા તમે બધા આવજો. નહીં પણ તમે થોડાક દી રોકાવ ને, 15 દી હોય તો કાંઈ નહીં, પણ 8-10 દી તો રોકાવ. ભાઈ મમ્મી પપ્પા વાંધો નહીં. ફિયા તમારે કામ છે તો તમે વાંધો નહીં જાઓ તો. હાલો ત્યારે અમે રજા લઈ. જય શ્રી કૃષ્ણ. પોગીને જલ્દી વહેલા ફોન કરજો ને પાછા છે ને આવતા જતા જ રહેજો. સારું ફિયા પહોંચીને ફોન કરજો. હા બેટા. આવજો ફુવા. છોકરાઓને હાસ આવજો અને આ ફેર આવો ને તે ભાણકીને ભાણ્યાને કદાચ લેતા આવજો. સમય નહીં આવે ચાલશે પણ ભાણ્યા ભાણકીને લેતા આવજો. હે બેટા છોકરાઓને આવવાનું મન ન થાય એમ થાય ને કે મામાને ઘર જાય એમ. હે બેહો આપણે. હાશ મને એક વાત સમજાતી નથી કે આ લોકો આટલા બધા દિવસનું નક્કી કરીને આવ્યા હતા અને 4-5 દીમાં પાછા વયા કેમ ગયા? કામ ધંધા વાળા માણસ કહેવાય, આપણી જેમ નવરા નથી. એને કામ ધંધો કરવા દ્યો કારણ કે આ બધું છે ને જમાઈ ઉપર ધામધૂમ હાલે છે. પણ એ આવ્યા ને ત્યારે એ રજા લઈને આવ્યા એવું મને કહેતા હતા. એ તો બધું કહેવાનું હોય, બાકી હું થતું હોય ને હું વીતતી હોય ને એને ખબર હોય, આપણને ખબર હોય બેટા. એ ગુડી તાર શાંતિથી મસ્ત રે અને તને જે ખાવું એ મને કે. જે શાક ભાવે નું તને બનાવી દઉં. તને ટીંડોરાનું શાક ભાવે ને હા મમ્મી. અને ભીંડી મસાલા બનાવી દઉં. મસ્ત રસોઈ બનાવો આપણે બધા હારે બેહીને તો મમ્મી ખાવા. ખાવાની ઈચ્છા જ નથી ગઈ, ભૂખ જ નથી લાગી. એવું છે? એ તો છે ને સમય ભૂખ લાગશે. સારું તે હાલો હું તો તૈયારી કરું રસોઈની હો બેટા. હા મમ્મી આ બેન ક્યાંય બહાર જાય છે મારે ના તો ડ્રાઈવર કેમ એની ગાડીમાં સામાન મૂકે છે? હું હા નો હોય અરે મેં મારી નજરે જોયું. તો તાર પપ્પાને ખબર હશે. ગુડીન પપ્પા હા ગુડીનો સામાન કેમ ડ્રાઈવર ગાડીમાં ગોઠવે છે? મને ખબર નહીં. કેમ ખબર નહીં? હાલ ગુડીને જ પૂછીએ મામુ. હાલો હાલો. હા બધું મળી ગયું. ચાર્જિંગ ક્યાં મુકાઈ ગયું? મળતું જ નથી. હાલ તો ગુડી. અરે ગુડી બેટા. મમ્મી મારું ગુડી તારો સામાન કેમ ગાડીમાં પેક થાય છે? શું થયું? મમ્મી બહુ થઈ ગયું. આ પિયરની માએ અમારે છોડવી તો પડશે ને. બેટા તું તો 2 મહિના રોકાવાની ત્યાં અચાનક અઠવાડિયામાં જવાની વાત કરસ? હા મમ્મી પણ મારાથી નહીં રોકાવાય. દીકરી પિયરમાં 2 દિવસ સારી લાગે. જો હું અહીંયા વધારે રોકાય ને તો મને આદત લાગી જાય. નહીં નહીં બેટા એવું ન હોય. હા બેટા આદતની ક્યાં વાત છે?
તો આ ઘરની દીકરી છો, તારા ઘરે રોકાવાનો પૂરેપૂરો અધિકાર છે. અરે તો અમારી લાડકી છો બેટા. મમ્મી એક વાત કહું તમને, ભાઈના લગ્ન થાય, ભાભી ઘરે આવશે, તો જ્યારે તમે ફી હારે તમે જેવું વર્તન કર્યું એવું ભાભી મારી હારે કરશે તો તમને નહીં ગમે. બેટા મને તો નહીં ગમે, પણ આવું કેમ બોલીશ તું? કદાચ હું તો સહન કરી લે, પણ એ વસ્તુ તમને નહીં ગમે, તમે નહીં સહન કરી શકો મમ્મી. એટલે મમ્મી મારે પિયરની માયા મૂકવી જ પડશે. આની મારે આદત અત્યારથી જ પાડવી પડશે. પપ્પા એ બેટા આ ઓછીતાની ઉતાવળ ન કર બેટા જવા માટે તું. બેટા તારી વાત સાચી છે, પણ દીકરી તો દીકરી કહેવાય ને. એ પિયરની માયા કોઈ દિવસ ન છોડી શકે, કારણ કે નાનપણની યાદો હોય ને. તું તો કેટલી દૂર સાસરે છો. નાની હતી ત્યારે ભણતી હતી અને હોસ્ટેલમાં જતી રહી. હોસ્ટેલથી ભણીને આવી તરત સગાઈ કરીને તારા લગ્ન કરી દીધા. આજે તું આટલો સમય લઈને મારી હારે રહેવા આવી હતી અને આજે તું જવાની વાત કરે છો. મને નહોતી ખબર બેટા કે ફી હારે મેં જે વર્તન કર્યું ને એ વાતનું તને આટલું બધું દુઃખ લાગશે. અને તારી વાત સાચી છે, મારે ફઈ સાથે આવું વર્તન કરાય જ નહીં. કારણ કે જેમ તું આ ઘરની દીકરી છું એમ એ પણ આ ઘરની દીકરી છે. એનો પણ હક છે, એની પણ માયા પિયર હારે જોડાયેલી છે જેમ તારી છે. આજે તું તો કહી દઈશ કે મારે નથી રહેવું, નકર મને આદત પડી જશે. પણ હા ફઈએ બિચારીએ કોઈ દિવસ આવું નથી કીધું, અને જ્યારે આવે ત્યારે હું એના સારું વર્તન પણ નથી કરતી. છતાંય બિચારી આવે, ભાઈ ભાભી હા માયા એ મૂકી નથી શકતી, કારણ કે હું નાનપણ અહીંયા ગયું ને. આ વાત મને હવે સમજાઈશ બેટા. મારી આટલી બધી મોટી ઉંમર હોવા છતાં હું ન સમજી શકી, અને મારી દીકરી આટલી નાની ઉંમરમાં મને આવડી મોટી વાત સમજાવી ગઈ. હકીકતમાં બેટા ધન્ય છે તું, અને ધન્ય છે તારા પપ્પાના સંસ્કારને. મારી દીકરી આવું વર્તન મારે તારી હારે કે તારી ફઈ હારે તો શું, આ દુનિયાની કોઈ પણ બેન દીકરી હારે ન કરાય. કારણ કે એક દીકરીને એના મા બાપના ગયા પછી એના ભાઈ ભાભીની જ આશા હોય છે કે મારી ભાભી મને સારો આવકાર આપે, મારો ભાઈ મારા બાપ ઠેકાણે રહીને માથે હાથ મૂકે, અને બસ એટલું જ કે આવ્યું બેન આવ્યું, આ ઘર તારું જ છે, તારો પણ એટલો જ હક છે, તારો અધિકાર છે. તું અને ભાણિયા હવ આવો અને ખાઈ પીવો ને મોજ કરો. હું કેનારા ભાઈ ભાભી આ દુનિયામાં બહુ ઓછા છે. એટલે આ મારી ભૂલ થઈ ગઈ છે, આ ભૂલને હું સ્વીકારું છું. અને બેટા આજ પછી કોઈ દિવસ ભાઈને હું આવું અપમાન નહીં કરું, અને એને જેમ તને રાખું છું ને એમ જ ફિયાન રાખીશ, માનપાન આપીશ, એના માટે પણ એટલી વાનગીઓ બનાવીશ, અને એને અહીંયા અત્યારે જ રોકાવા બોલાવીશ. તમે ફોન કરો, હિતાબેનને ફોન કરો, અને હું વાત કરું છું. તમને મમ્મી યાદ છે હું અવળી હતી ત્યારથી લઈને તમે જેટલું મારું ધ્યાન નથી રાખ્યું ને એટલું ફિયાએ મારું ધ્યાન રાખ્યું છે. એને મેં ફોન કર્યો તો ફિયા તમે મારી હારે આવો, એ મારા લીધે આવ્યા ને તમે એની જ હારે આવું કર્યું. વાંધો નહીં પપ્પા, તમે ફિયાને ફોન કરો ને એ આવશે ને તો જ હું અહીંયા રોકાઈશ, નહીં તો મારે જવું જ છે. ના ના ફોન કરો ને તમે. જો ફોન તો હું પછી કરીશ. તને જે પસ્તાવો થયો છે ને એ જાણીને ખુશ થયો છે. તને અહેસાસ થયો છે કે દીકરી અહીં શું કામ આવે છે. ખરેખર દીકરી કોઈ મા બાપની ઘરે બંગલા લેવા કે મિલકતમાં ભાગ લેવા માટે નથી આવતી. એ તો મા બાપનો પ્રેમ મેળવવા આવે છે, કારણ કે એનું બાળપણ એ વીત્યું હોય છે, એની યાદો અહીંયા સંકળાયેલી હોય છે. અરે દીકરીનું અંતિમ ઘર સાસરા અને માવતર બે છે. બેટા આ તારું ઘર છે, હંમેશના માટે તારું જ રહેશે, અને આ ફીઓનું પણ ઘર છે, અને હંમેશના માટે ફીઓનું ઘર પણ રહેશે. હા બેટા તારા પપ્પાની વાત સાચી છે, અને જેમ તું વાલી છો ને એમ આ વાલ મારે ફિયા પર વરસાવવાનો છે. હવે જો તારે ફિયા પર વાલ વરસાવ હોય ને
તો લે આ ફોન, તું જેને વાત કર. જો ના આવે ને તો સોગંદ આપીને કહેજે. હા તમે જ વાત કરો. ફિયા ફૂફા અને એમની છોકરી ત્રણેયને બોલાવજો. હાલો. હા કુમાર, મારા નણંદને ફોન આપો ને. ગીતાબેન, તમે કેટલે પહોંચ્યા? હા, તો તમારા ગામના સ્ટેશનેથી ફરી બેસી જાઓ અને પાછા આપણા ઘરે આવો. બસ તમે પાછા આવી જાઓ. તમારું મારે બહુ જરૂરી કામ છે. હા, નહીં કુમાર માની જશે ને આપો હું વાત કરી લઉં. આદિત્ય કુમાર, હા તમે ફટાફટ પાસે આવો, તમારું જરૂરી કામ છે. હા, અને પેલી ઢીંગલી લેતા આવો, કારણ કે તમે ગામમાં જ પોગી ગયા છો ને. હા હા, લેતા આવો, એક રજા ભલે પડે. ખાસ કામ છે અને અત્યારે જ પાછા આવો. જેવા ગયા ને એવા જ પાછા આવો. હા હા, સારું. જય શ્રી કૃષ્ણ. શું કીધું? થેન્ક યુ મમ્મી. બસ ને બેટા, ખુશ? બેટા, જે કામ છે ને હું ન કરી શકો કે બીજા કોઈ ન કરી શકા ને એ મારી આ નાનકડી દીકરીએ કરી દીધું. સારું, હવે હાલો. આ ફી આવે છે, મારે બહુ બધી તૈયારી કરવાની છે હજી. એના માટે સુખડી બનાવવાની છે ને સુખડી બહુ જ ભાવે છે. વાહ. એના માટે તુવેરો ને દાળો ભેગી કરવાની છે, કારણ કે એના સાસુએ મંગાવી છે. એ બધી તૈયારી મારે એકલા હાથે કરવાની છે. હાલો ફટાફટ, મારે બહુ બધા કામ છે. હાલો આપણે બધા મદદ કરીએ. હાલો હાલો. ચાલો. ચમત્કાર થઈ ગયો, સારું કહેવાય. હા, મને તો હરખ હમાતો નથી કે ભાભીમાં આટલો સુધારો, અને એ પણ હા થોડીક કલાકોમાં જ. મને નવાઈ લાગે છે કે ભાભી જેવું માણસ આપણને પાછા અહીંયા બોલાવી શકે, પણ જીવ હોય. એકવાર ભાભીને ભાન થઈ ગયું ને એ જ મોટી વાત છે. હા, અને પાછા એમ પણ કીધું કે 15 દી હવે રોકાજો જ તે, અને ઢીંગલીને લેતા આવજો. હા હાની રજા પડાવીને આપણે આને હારવાર લઈને આવ્યા છીએ. હાલો તે ઘરે જઈને વાત કરી. હા પેલા અશોક, હા આમ ક્યાંનો આટા મારસ કે કદાચ જોને આવ્યા કે નહીં? હા, મારું છે ને ધ્યાન ન્યાસ છે પણ હજી નથી આવ્યા. પણ આમ જો, રબડી મેં પાછી બનાવી દીધી છે, મસ્ત બધી તૈયાર થઈ ગયો. વાહ, વાહ, વાહ. કઈ ટેન્શન નથી. આવે એટલે મસ્ત જમવા બેસી જાઓ. વાહ, વાહ, વાહ. શીરો બનાવ્યો મમ્મી? હા તો બનાવવાનો જ હોય ને. હવે તો મારાથી રાહ નથી જોવાતી હો. હા, બસ હવે જલ્દી આવે તો સારું. તઈ અલે લે, અરે આવ્યા. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો અરે મારી દીકરી આવી. આવો બેટા, આવી જા, આવી જા. લે આવી બેન આવો આવી. કુમાર આવો. કેમ છે? જુઓ ને. ભાભી સમજાણું નહીં મને. અચાનક બોલાવ્યા એ આ થેલા અને ઢીંગલીને હારે લઈને. અરે ગીતાબેન, એમાં એવું છે કે ભૂલથી મારે તમારે હારે ખોટું વર્તન થઈ ગયું. આટલા માટે મને બહુ પસ્તાવો છે. પછી મને એમ થયું કે મારે તમારે આવું વર્તન ન કરાય બેન. ગમે એમ તોય તમે મારી દીકરી જેવા જ છો ને. હવેથી આ ભૂલ ક્યારેય નહીં થાય. અને મેં તમારા માટે બધી દાળો બનાવી રાખીશ. બધી દાળો અને અમુક વસ્તુ અને પેરામણી તમારા સાસુ માટે પણ, અને ખાસ કરીને કુમાર માટે પણ. એટલે બધી તૈયારી કરી રાખી છે. અને મને માફ કરી દેજો ગીતાબેન, મેં તમારે હારે બહુ ખોટું વર્તન કર્યું. કાંઈ વાંધો નહીં ભાભી, એવું તો આયલા કરે. જો નાના મોઢે મોટી વાત તો નથી કરી, પણ એક વાત જરૂરથી કહીશ ભાભી તમને પણ, અને આ જે પણ લોકો મને સાંભળે છે ને એ બધાય, કે દીકરી જે દી હારે જાય ને તે તેના હાથે કંકુના થાપા કરે છે. કંકુના થાપા હું કામ કરે છે ને એનું એક મહત્વ છે. દીકરી કહીને જાય છે કે મારે તમારી મિલકતમાં જાયદાદમાં કાંઈ ભાગ નથી જોતો. આ થાપા રૂપી હું સાઈન કરીને જાઉં છું કે તમારી બધી મિલકત તમને મુબારક. પણ જે દી હું તમારા ઘરે આવું ને, મારા મા બાપ હયાત હોય કે ન હોય, પણ મારા ભાઈ અને ભાભી મારા મા બાપ બનીને મને મીઠો આવકારો આપજો. અને હું નહીં, દુનિયાની કોઈ પણ દીકરીનો હક છે એના માવતર ઉપર, એના માવતરના ઘર ઉપર. તમે જ વિચારો ને ભાભી, દીકરી માવતરના ઘરે જઈને આશા ન રાખે તો ક્યાં રાખે? અમે અહીંયા પાર કર
હારે જાય તો ન્યા પાર્ક, તો દીકરીનું ઘર કયું? જો કોઈ અમને સન્માન નહીં આપે, કોઈ અમને જગ્યા નહીં આપે ને, તો જે દીકરીઓ સદીઓથી રડતી આવે છે ને એ હજી આગળની સદીઓ સુધી રડતી જ રહે. એટલે મહેરબાની, કાંઈ ન આપો તો કાંઈ નહીં, પણ મીઠો આવકારો આપજો. હા ગીતાબેન, આવી ભૂલ ઘણી ભાભીઓથી થાય. અરે ઘરે ઘરે આવો બનાવ બને છે કે કોઈ ભાભી એની નણંદને સારો આવકાર નથી આપતી. ઢગટાણે આવે ને તો એમ ના કહે કે નણંદબા તમે આવ્યા છો ને તો રોકાઈ જાઓ, જમીન જાજો. અરે ભાણિયા ભાણકી ક્યારે આવશે? એમ કે એને તો સ્કૂલો જે ચાલુ હોય કે રજા પાડી ન આવી શકે. પણ આવી ભૂલ ભાભીઓ ન કરાય. એને પણ આશા હોય ને, કારણ કે ભાભીઓ જ્યારે એના ભાઈના ઘરે જાય ત્યારે એને કેમ આખરું લાગે છે કે મારી ભાભી મને બોલાવી નહીં, એમ મારી નણંદને પણ આખરું લાગતું હોય. એવો વિચાર મારે કરવો જોઈએ. શું કેવું તમારું? ગીતા, તારા ભાભીને અંતે સત્ય સમજાઈ ગયું છે અને હવેથી જિંદગીમાં આવી ભૂલ ક્યારેય નહીં કરે. ક્યારેય નહીં કરો. તો ચાલો હવે આપણે રોવા ધોવાનું બંધ કરીએ અને રસોઈ તૈયાર છે ને બધી? હા, અને ખાસ કરીને ગીતાબેનને ભાવતી સુખડી વાહ! અને જમાઈની ચટણી તૈયાર છે. હો કુમાર. હા તો વાંધો નહીં, પૂછવાનો જ હતો. એમ ને? હા, અને છેલ્લે મારે એક વાત કરવી હતી. બોલો. આ તમે નકરી વાત જ કરી, પણ એકેય વાર મારી વહુને બોલાવી નહીં. એકથી ખાલી બોલાવી લ્યો ને. હાલે સામાન મૂક. મમ્મી પપ્પા થઈ જાય બેટા, હમણાં હું ફોન કરી દઉં. તારા સસરાને ફોન કરીને તાત્કાલિક બોલાવી દઉં. પાકું? હવે રાજી ને? હવે ગમે ને બેટા? જમવા હાલો, 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 હાલો. હાલો હાલો બધા જમવા. હાલો ગીતાબેન જમવા હાલો. કુમાર હાલો હાલો જમવા હાલો. એલા મને હું વાહે રહી